શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું ગોચર 31/7/2024 બુધવારે બપોરે 2:33 શુક્ર ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે, જે તારીખ 25/8/2024 રવિવારે રાત્રે 1:16 સુધી રહેશે અને 25/8/2024 રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે. તો આ 26 દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું. સૌથી પહેલાં તો શુક્રનું શુભ ફળ શું કહેવાય? શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે, એમનું કારકત્વ શેમાં છે એ વિશે પહેલાં જોઈએ. તો શુક્ર એ કલા ક્ષેત્રના છે. એ સુખ સંપત્તિ આપનારા, આરોગ્ય સારું આપનારા, ભૌતિક સુખ આપનારા છે. શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે. કલા ક્ષેત્ર તો ખરું, એ સિવાય બી તમે મોજ શોખ, બ્યુટી, પરફ્યુમ, સુગંધ, સેન્ટ, અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે. ઠાઠમાઠથી રહેવું, પોતાની જાતને મેન્ટેન કરવી. આમ નથી કહેતા કે બહુ તમારી એક ઓરા સારી પડે છે, આમ પર્સનાલિટી સારી અપાવે. એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો. સુખ સગવડ અપાવે, આરોગ્ય સારું અપાવે. સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય, સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે. બીજું, શુક્રનું કલત્રમાં એટલે કે 7મું સ્થાન જે જીવનસાથીનું છે, એમાં પણ એમનું કારકત્વ છે. જીવનસાથીનું, જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે. એ સિવાય ભોગ વિલાસ, પ્રેમ, પછી ધન સંપત્તિના પણ માલિક કયા છે. મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે. કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે, તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગોચરમાં તમને શુભ ફળ આપે છે. તમે જેમ તેમ રહેતા હોય, તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય, અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય, કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય, બીજું સંયમ ના રહેતો હોય, અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય, ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય, તો સમજવું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી. તમે જો ઠાઠથી રહો છો, દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો. બીજું, તમારા ઘરમાં, ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે. તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો. જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો. તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો. આમ લાગે કે ના, મને ઊંઘવું ગમે છે અને બહુ ગાઢ નિંદ્રા લેવી ગમે છે. શુક્રનું શુભ ફળ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે. હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? તો શિવજીની, તમે કોઈ પણ ગ્રહોની કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા, અભિષેક એ પણ કરવા જોઈએ. પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈને તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે. બીજું, તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ, અત્તર છાંટો. તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર, આમ તો દરરોજ કરો તો બી સારું, પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી. બીજું, કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને, અને જો તમારે કુંડળી, જન્મકુંડળીમાં કોઈ શુક્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનો જે ડાયમંડ હોય છે, હીરો, એ તમે પહેરી શકો, પણ કોઈનું માર્ગદર્શન લઈને. બીજું એમાં કહ્યું છે, ગુરુ એ દેવોના ગુરુ છે. બૃહસ્પતિ છે ને એ દેવોના આચાર્ય છે, દેવોના ગુરુ છે. જ્યારે શુક્ર અસુરોના ગુરુ કયા છે, દાનવોના ગુરુ એ શુક્રને કયા છે. સ્વસ્થ શરીર હોય, નિરોગી શરીર હોય, સારું જીવન હોય, તમને શૃંગાર ગમતો હોય, શૃંગાર રસ આપે છે. શુક્રથી શૃંગાર રસ મળે. એ લલિત કળાના પણ કારક છે, સૌંદર્યના કારક છે. કલા, રોમાંસ, આધ્યાત્મિક ઉન્નતિ તમારી, વિલાસના પણ કારક છે. આકર્ષણ, આ બધું શુક્રથી હોય.
તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે. ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું, તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે. કેમ કે ભૌતિક સુખના કારક કયા છે. શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે, જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે. શુક્રના નક્ષત્ર છે ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના નક્ષત્ર છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ. આ મિત્ર ગ્રહ છે, જ્યારે સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કયા છે. શુક્રની અસર છે ને મોટે ભાગે એ 25 વર્ષથી શરૂ થાય છે. 25 થી 28 વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે. અને પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ, તેનો ભોગ, મોજ શોખ, દાંપત્ય જીવન, લગ્ન જીવન જે છે, કલા, આ બધું એનું અધિપત્યવાળા શુક્ર. આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે, મેષથી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું. મીન રાશિ અક્ષર દ જ થ. ભૌતિક સુખના કારક શુક્રનું તમારી રાશિથી 6ઠ્ઠા ભાવમાં થતું આ ગોચર તમને ફળ સારું આપશે. અહીં વ્યવસાયથી તમને સારું રહેશે. નોકરી કરતા માટે પણ આ સમય અનુકૂળ બની રહેશે. અહીં શુક્ર સાથે વાણીના કારક બુધ પણ છે. તમારી વાણીથી બુધ અને શુક્રનું ગોચર, તમારી વાણીથી શત્રુઓ પર તમે પ્રભાવ સારો પાડી શકો. તમારી ગુરુની અધિપત્યવાળી રાશિ છે. તમારી મીન રાશિના સ્વામી જે છે ને એ ગુરુ છે. તો તમને જોઈએ તો નૈસર્ગિક રીતે ગુરુ અને શુક્ર નૈસર્ગિક શત્રુ ગણાય છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે. ધ્યાન આપવું જ પડશે. તમને અહીંયા ડબલ માઇન્ડ થશે, કેમ કે દેવગુરુ છે અને દૈત્યગુરુ પણ છે, એટલે અહીંયા ડબલ માઇન્ડ થશે. એક બાજુ થાય કે ભણવું છે, એક બાજુ એમ થાય કે તમારો ઇન્ટરેસ્ટ ઓછો કરાવી શકે, એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, પોઝિટિવ રહેવાનું અને ભણવા ઉપર ખૂબ જ ધ્યાન અહીંયા રાખવાનું રહેશે, કાળજી લેવી રહેશે. બાકી મહેનતનું શુભ ફળ તમને અહીંયા 100% ભગવાનની કૃપાથી મળી રહેશે. અહીંયા ગ્રહોની પણ યુતિ સારી છે. તારીખ 16/11/2024 બપોરે 11:44 સૂર્ય પણ પોતાના અધિપત્યવાળી સિંહ રાશિમાં શુક્ર અને બુધ સાથે રહેશે. અહીંયા ત્રણેય ગ્રહો ભેગા થશે, સૂર્ય, બુધ અને શુક્ર. 6ઠ્ઠા ભાવમાં સૂર્ય શત્રુઓ પર વિજય અપાવે, ગુપ્ત શત્રુઓ પર છે ને એ વિજય પ્રાપ્ત કરાવે. બીજું ઋણ ઓછું કરાવે. સૂર્ય સાથે બુધ પણ હોવાથી અહીંયા બુધાદિત્ય યોગ બને છે, જે શુભ યોગ ગણાય. અહીંયા તમને એનાથી લાભ બની રહે. 7મી શુક્રની દ્રષ્ટિ તમારી રાશિથી 12મા વ્યય ભાવમાં રહેશે. 12મા ભાવમાં શુક્રની દ્રષ્ટિ તમને એનાથી ભૌતિક સુખ ભોગવી શકો. 12મા સ્થાન સાથે જો શુક્રનું હોવું એ તમને ભૌતિક સુખ મળે એ વાત જુદી છે, અને ભૌતિક સુખ તમે ભોગવી શકો ને એ પણ વાત અલગ છે. તો ભૌતિક સુખ તમે ભોગવી શકો, તેના પાછળ તમે એમાં ખર્ચ પણ કરી શકો પોતાના માટે. અતિશય ખર્ચા ન થાય તેની થોડી તમારે કાળજી લેવી જોઈશે, નહીં તો પાછું બીજું વધુ કર્જ, બીજું ઋણ અહીંયા વધી શકે એમ બની રહે. સ્ત્રીઓ માટે આ સમય સારો રહેશે. તમારો પરોપકારી સ્વભાવ, પોતાનું કામ બાજુ પર રાખી બીજાનું કામ કરવું, બીજાનું ભલું કરવાની જે ભાવના છે, એનાથી તમને સારું ફળ અહીંયા તમારા ઈષ્ટ કૃપાથી મળી રહેશે. અહીંયા ગ્રહોનું ગોચર પણ તમને અહીંયા સારું, શુક્રનું ગોચર સારું ફળ આપશે. અહીં તમારી રાશિમાં બીજું શનિની પનોતીનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. મીન રાશિ માટે શનિ મહારાજની પ્રથમ પનોતીનો પહેલો તબક્કો ચાલુ થયો છે. આથી તમને કારણ વગરનું માનસિક ટેન્શન, કોઈ પણ આમ એમાં કશું જ ના હોય પણ માનસિક ઉપદ્રવ અપાવે, કારણ વગરનું માનસિક ટેન્શન પણ ઊભું કરી શકે એમ છે. સાથે સાથે તમારી રાશિમાં રહેલા રાહુ પણ મીન રાશિમાં છે ગોચર એમનું. તો અહીંયા તમારે થોડી આરોગ્યની કાળજી રાખવાની, પડવા વાગવાથી સંભાળવાનું. તમારે શનિવારની જે આગળના વિડીયોમાં કીધું એમ હનુમાન ચાલીસા કરવી, શનિદેવને તેલ ચડાવવું. બીજું આ રાહુદેવને ઉદ્દેશીને તમારે કોઈ સારું રાહુનું દાન અર્પણ કરવું, આ રીતે તમે કરી શકો. બીજું વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવાની, અને બને ત્યાં સુધી કોઈના સાથે ઘર્ષણમાં ન ઉતરવું, વાદ વિવાદ ટાળવો, તેમજ કોઈના પર
આંધળો વિશ્વાસ પણ ન મૂકવો. કોઈ પણ જ્યારે સમયની ગ્રહોની યુતિ ખરાબ ચાલતી હોય ને ત્યારે બને ત્યાં સુધી એવી જગ્યાથી આપણે દૂર થવું. કોઈ વ્યસન જો હોય તો એમાં થોડું તમારે નિયંત્રણ રાખવાનું. અહીં તમારે શનિદેવના પનોતીને લઈને અગાઉ જણાવ્યા મુજબ જે કીધું ને કે ખાસ તમારે શનિદેવનો મંત્ર ખાસ કરવાનો, રીમ શમ શનિશ્ચરાય નમઃનો જાપ કરવો. બીજું, માનસિક સુખાકારી માટે, આર્થિક સુખાકારી માટે શક્તિની ઉપાસના કરવી. સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો તો સારું. તેમજ માતાજીને લાલ પુષ્પ ધરો ને તો ઘણું સારું રહેશે. શનિદેવને પ્રસન્ન કરવા માટે તમારે દાન કરવા જોઈએ. કોઈને ભોજન કરાવવું, કોઈ જરૂરિયાતવાળાને વસ્ત્ર અર્પણ કરવું, વસ્ત્રનું દાન કરવું. પછી ખાસ મહત્ત્વનું દાન કહું છું, આ મોસમ છે વરસાદનો, તો આ શનિદેવનું જે પ્રિયદાન જે છે ને એમાં તમે આ મોસમને અનુરૂપ, વરસાદને અનુરૂપ તમે છત્રીનું દાન કરો ને તો બહુ શ્રેષ્ઠ છે. કોઈને છત્રી આપો ને વરસાદ માટે, તો આ છત્રીનું દાન શ્રેષ્ઠ થયું છે. બીજા તમારે અહીંયા બીજું શુક્રને પોઝિટિવ બીજું કરવા માટે તમારે ટાપટીપ રહેવું. એનાથી તમને ઐશ્વર્ય પ્રાપ્ત થાય. ઘણી વખત થાય કે ઐશ્વર્યનો અર્થ શું, ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ઐશ્વર્ય મળે, તો આનું વાત તમને તમારી રાશિમાં ખાસ કહું છું કે ઐશ્વર્ય એટલે કોઈની પાસે અઢળક સંપત્તિ છે, ખૂબ સંપત્તિ હોય, પરંતુ એવા નીકળ્યા હોય ને કે જૂના કપડાં પહેરી નીકળ્યા હોય, જૂનો લેગો ને જૂનું પહેરણ પહેરી નીકળ્યા હોય, અને હાથમાં એવી મેલી થેલી લઈને નીકળે ને કે આપણને દયા આવે, કે આપણને એમ થાય કે બાપડાને કંઈક આપણે મદદ કરીએ. વાસ્તવમાં એ બહુ સુખી હોય. તો અને જ્યારે એનાથી ઓપોઝિટ તમે જુઓ કે એવા વ્યક્તિઓ હોય છે કે જેને ઐશ્વર્ય પ્રાપ્ત થયેલું હોય, એ કેવા હોય કે એમના ખિસ્સામાં ભલે કશું માપનું જ હોય દ્રવ્ય, પણ એવી રીતે બહાર ટાપટીપ થઈને નીકળ્યા હોય કે એમ થાય કે ના આ તો કોઈ ટાટા અંબાણી બિરલા એવા કોઈ સારા પરિવારનો કોઈ ધનાઢ્ય વ્યક્તિ છે. આને ઐશ્વર્ય કહે છે. એકંદરે જોઈએ તો આ શુક્રનું ગોચર એ સૂર્યની સિંહ રાશિમાં થાય છે, એ તમને સારું ફળ આપનારું બની રહેશે. નમો નારાયણ.